તારે સત્ય જાણવું છે ને? તારો નાનો દીકરો વિક્રમ ક્યારનો એ મૃત્યુ પામ્યો છે. મૃત્યુ બાદ એને પારાવાર પસ્તાવો થતા ફક્ત 60 દિવસ માટે એક નવો અવતાર મળ્યો છે. એના નવા અવતારનો પણ આવતીકાલે અંતિમ દિવસ છે. પ્રભુ, એવા અશુભ પેણ ના બોલશો. ખોળો પાથરીને મારા સંતાનની ભીખ માંગુ છું. ક્ષમા ચાહું છું, પણ એ શક્ય નથી. તારા દીકરાના આયુષ્ય સિવાય બીજી તારી કોઈ પણ ઈચ્છા હું પૂરી કરવા તૈયાર છું. ભક્ત, શું વિચાર કરે છે? પ્રભુ, વિચારું છું કે કેવા સંજોગો સર્જાયા છે. જિંદગી પર જે વ્રત રાખી મેં આપના પૂજા પાઠ કર્યા હતા, એ વ્રતનો આવતીકાલે છેલ્લો દિવસ છે. ને વ્રત પૂરું થાય એ પહેલા તો આપે સાક્ષાત દર્શન આપી મને ધન્ય કરી દીધી. પ્રભુ, પ્રભુ, આખી જિંદગી મેં આપના ફોટાની પૂજા કરી, પણ વ્રતના છેલ્લે દિવસે હું સાક્ષાત આપની પૂજા કરી મારું વ્રત પૂરું કરવા માંગુ છું. શું આપ મારી એ ઈચ્છા પૂરી કરી શકશો? અવશ્ય પૂરી કરીશ. આવતીકાલે તારી પૂજાના સમયે હું ફરીથી હાજર થઈ જઈશ. થોડુંક જ આગળ. બસ બસ. વિક્રમના બાપુ, આપણો દીકરો સમય સાથે હરીફાઈ કરી રહ્યો છે. જુઓ તો ખરા. હજી આ ટેબલ ખુરશી ગોઠવાયા નથી. આ ડેકોરેશનનું કામ બાકી છે. ઝડપ કરો, અહીં તો જાન આવી ગયા પછી બધું કરશો. ચલો જલ્દી. જશોદા, દીકરો વિક્રમ વંટોળ બનીને બધું વીખીને ચાલ્યો ગયો હતો, પણ પાછો આવ્યો ખુશીઓનું તોરણ બનીને. વિક્રમ, શું છે? મારે તારી સાથે થોડી વાત કરવી છે. અત્યારે મારી પાસે શ્વાસ લેવાનો પણ ટાઈમ નથી. વિક્રમ, મને ખબર છે તારી પાસે સમય નથી. અમારી સાથે તારો આ છેલ્લો દિવસ છે. મને બધી જ વાતની ખબર પડી ગઈ છે વિક્રમ. જો તું મને આજે સમય નહીં આપે તો ઘોડિયું છોડ્યા પછી પણ તારા આત્માને હંમેશા એનો વસવસો રહી જશે. હા વિક્રમ, જશોદામાએ પોતાની યમ ભક્તિના બળે ખુદ યમરાજ પાસેથી આ ભેદ જાણી મને વાત કરી છે. હે પ્રભુ, મને ના પાડી તીને તમે બધી વાત જાહેર કરી દીધી. બિચારી મારી મા પર શું વીતતી હશે. કઈ ના થવાનું થઈ બેસે એ પહેલા જટ મારી મા પાસે જવું પડશે. ઉભો રે વિક્રમ. તીજલ, જે કેવું એ જટ કહી દે. હવે તો તને પણ ખબર છે કે સમય મારા હાથમાં નથી રહ્યો. મને ખબર છે તું આજે જતો રહીશ તો ફરી પાછો ક્યારેય નહીં આવે. એટલે જિંદગીમાં પહેલી અને છેલ્લી વાર તારી પાસે એક માંગણી કરવા તને અહીં લઈ આવી છું. જલ્દી બોલ તેજલ. સમય મારા હાથમાંથી સરકી રહ્યો છે.
મંગળસૂત્ર? ના તેજલ ના, મને ધર્મ સંકટમાં ના મૂક. અત્યાર સુધી હું તને કોઈ સુખ તો આપી શક્યો નથી, પણ જતા જતા તારા સેથામાં સિંદૂર પૂરી આખી જિંદગી તને દુખી કરવા નથી માંગતો. જીત છોડી દે તેજલ. ઠીક છે વિક્રમ, તું તો આજે ચાલ્યો જઈશ. તારા અગ્નિ સંસ્કાર થશે એટલે તારો છુટકારો થઈ જશે. પણ હું તો જિંદગી ભર જીવતી લાશની જેમ એક જ વાતે સળગ્યા કરીશ કે આખા ગામે મને તારા ઘરની વહુ માની. અરે તારા બા બાપુજીએ પણ મને વહુ તરીકે સ્વીકારી, પણ જતા જતા તે મારો સ્વીકાર ના કર્યો. હેલો વિક્રમભાઈ, જાન નીકળી ગઈ છે. હા ભલે. તેજલ, જાન નીકળી ગઈ છે. હું જાનના ઉતારા તરફ જાઉં છું, તું ઘરે જા. આજે ખબર પડી કે ભગવાન વારંવાર આ પૃથ્વી પર કેમ અવતાર ધારણ કરે છે. આવું માના હાથનું ભોજન સ્વર્ગમાં ક્યાંથી મળે? હું તારી વેદના સમજી શકું છું ભક્ત, પણ નિયમોમાં બંધાયેલો હું વિવશ છું. તારા દીકરાનું મૃત્યુ નિશ્ચિત છે અને એનું નિમિત્ત કોણ બનશે એ પણ નિશ્ચિત છે. અશોક, આટલા બધા રૂપિયાને ઝવેરાત લઈને નીકળ્યા છીએ. રસ્તામાં કોઈ વિઘ્ન ન આવે તો સારું. અરે તું કેમ ડરે છે? રસ્તામાં કોઈ આપણને લૂંટી ન લે એ માટે તો આટલા બાઉન્સરો સાથે લઈને નીકળ્યા છીએ. અરે મને જીવતા માણસો કરતા પેલા ભૂત! અરે શું થયું? વિક્રમનો ભૂત! જય સિયારામ. જય સિયારામ. કેવું છે તારી બેનને? સારું છે મહારાજ. મારી બેનના ઘડિયા લગ્ન લેવાય છે. સમય ઓછો હોવાના કારણે બધે આમંત્રણ આપવા પહોંચી નથી વળાયું, પણ જો આપ પધારીને મારી બેનને આશીર્વાદ આપશો તો મારા ઘરનાને ખૂબ ખુશી થશે. દીકરા, હું પ્રત્યક્ષ તો નહીં આવી શકું, પણ મારા આશીર્વાદ હંમેશા તારી બેનની સાથે રહેશે. જય જય સિયારામ. સિયારામ. જય સિયારામ. જય સિયારામ મહારાજ. સિયારામ. જય સિયારામ. હમણાં આપ જેની સાથે વાત કરી રહ્યા હતા એને આપ કેવી રીતે ઓળખો? અરે ભાઈ, એની બેન ખાઈમાં પડી છેલ્લા શ્વાસ લેતી હતી. એને બચાવી મેં આશરો આપ્યો. પણ તમે એના વિશે કેમ પૂછી રહ્યા છો? મહારાજ, અમે ખૂબ ડરી ગયા છીએ. કોનાથી? મહારાજ, અમારી આંખો સામે અગ્નિ સંસ્કાર થઈ એ માણસને રાખ થતા અમે જોયો છે. એ ફરીથી કેવી રીતે જીવતો થાય? એનું પ્રેત તો નહીં હોય ને મહારાજ? પરમાત્માની નજીક રહેતા સાધુથી પ્રેત 100 ગાવ છેટું ભાગે. એ પ્રેત નથી, જીવિત વ્યક્તિ છે. તમે કઈ ભ્રમ રાખશો નહીં. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ.
મને તો કંઈ જ સમજાતું નથી. કદાચ એ માણસ વિક્રમનો હમશકલ તો નહીં હોય ને? મને પણ એવું જ લાગે છે. એ હમશકલ નકલી વિક્રમ બનીને એના ઘર સુધી પહોંચી ગયો છે અને એ આપણા માટે મોટો ખતરો છે. એ ખતરો ભવિષ્યમાં આપણો અત્યાર સુધીનો ખેલ બગાડે એ પેલા એનો ખેલ ખતમ કરી નાખવો પડશે. વાહ ડુપ્લિકેટ વાહ! એક્ટિંગ તો તું બિલકુલ ઓરિજિનલ વિક્રમ જેવી જ કરે છે. એટલે જાણી જોઈને અજાણ્યો ન બન. બોલ, કોણ છે તું? કોણ છું એટલે તમારા જેવો માણસ છું. હજી કહું છું, સાચું બોલી જા. કોણ છે તું અને ક્યાંથી આવ્યો છે? એ હું અત્યારે નહીં કહી શકું. મને જવા દો, મારે ઉતાવળ છે. શેની ઉતાવળ છે? એ પણ હું અત્યારે નહીં કહી શકું. જ્યાં સુધી આના મોઢામાંથી સાચી વાત ન નીકળે ત્યાં સુધી. હે ભક્ત, પ્રસન્ન થઈને હું તને વરદાન આપવા માંગુ છું. તારા દીકરાના આયુષ્ય સિવાય બીજું કંઈ પણ માંગી લે. યમરાજ, દીકરાના આયુષ્ય સિવાયનું કોઈ પણ વરદાન મારા માટે વરદાન નહીં, શ્રાપ સમાન છે. નાહકની જીદ કરીને તું મને ધર્મ સંકટમાં નાખી રહી છે. અને જીત ગણો તો જીત, અનેક જનેતાની મમતા ગણો તો મમતા. તારી જેમ મને પણ રિસાઈ જતા આવડે છે. તું કોઈ વરદાન નહીં માગે ત્યાં સુધી હું અહીંથી નથી જવાનો. આપ નારાજ ના થશો. સારું પ્રભુ, હું માંગુ છું, પણ પ્રભુ મને એક વચન આપો કે આપ મને વિચારવાનો સમય આપશો. તારે જેટલું વિચારવું હોય એટલું વિચારી લે, પણ તારા દીકરાના આયુષ્ય સિવાય બીજું કંઈ પણ માંગજે. કહેતો તો ને કે તારે ક્યાંક જવાની ઉતાવળ છે? ના ના, મને મારશો નહીં. હું તમને સાચું કહી દઉં છું. મારે મારી બેનના લગ્નમાં પહોંચવાનું છે. કઈ બેન? મારી બેન પૂજા. દશરથભાઈની દીકરી પૂજા? હા. એનો ભાઈ તો મરી ગયો છે ને? એ ડુપ્લિકેટ! તને છોકરીના લગ્નમાં જવાની બહુ ઉતાવળ છે ને? એ જાઓ શિવરાજપુર, દશરથભાઈના ઘેર. નહીં, પાડી લાવો બધા ઘરવાળાઓને. નહીં, 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 હે ભક્ત, હવે તું જલ્દી બોલ. મારે પ્રસ્થાન કરવાનો સમય થઈ ગયો છે. પણ પ્રભુ, હું શું?
ક્ષમા કરજો પ્રભુ, મેં ઘણું વિચાર્યું, પણ મારા માટે તો શું માંગવું એની કઈ સમજ જ નથી પડતી. એક કામ કરો પ્રભુ, આ મારા પાડોશીની દીકરી છે, એણે ખરાબ સમયમાં અમારી ખૂબ મદદ કરી છે. પ્રભુ આપ ફક્ત એને દર્શન આપો અને આશીર્વાદ આપો કે એ સદા સુહાગન રહે, તોય મારા માટે ઘણું. હા પ્રભુ. જય યમદેવ. અખંડ સૌભાગ્યવતી ભવ. દેવી, આ બધું શું થઈ રહ્યું છે? નારાયણ નારાયણ નારાયણ. પ્રણામ મુનિવર. મુનિવર, આ બધું ઇન્દ્રદેવ, યમદેવ ફરી પૃથ્વીલોક પર વચન આપીને ફસાણા. નારાયણ નારાયણ. હર્ષ, હવે હું નિશ્ચિત ઘડીએ તારા દીકરાના પ્રાણ હરીને યમલોક પહોંચી શકીશ. ક્ષમા કરજો પ્રભુ, પણ આપે અહીંથી ખાલી હાથે પાછા ફરવું પડશે. એટલે પ્રભુ, આપે જેને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપ્યા, એ મારા દીકરા વિક્રમની પત્ની છે. હે ભક્ત, સદીઓ પહેલા સાવિત્રી નામની એક સ્ત્રીની પતિ ભક્તિ સામે હું હારી ગયો હતો, અને આજે એક દીકરા માટેની માની મમતાએ આ યમરાજને ફરીથી હરાવી દીધો. જા, તારા દીકરા વિક્રમને હું દીર્ઘ આયુષ્યનું વરદાન આપું છું. યમરાજ! આ ડુપ્લિકેટ પણ આજે ખતમ થઈ ગયો. હવે કોઈ નવું વિઘ્ન આવે એ પહેલા લાશને પણ ઠેકાણે પાડી દઈએ. વિક્રમ બેટા, ઉઠ! વિક્રમ બેટા, ઉઠ! બેટા, એ ડોશી, ખોટી રાડા ન કરીશ. આ તારો દીકરો વિક્રમ નથી, એનો ડુપ્લિકેટ છે. ચલ જા અહીંથી. નહીં, આ મારો દીકરો વિક્રમ છે. તારા દીકરાને તો મેં આ જ હાથે મારી નાખી, બાળીને ભસ્મ કરી નાખ્યો તો. અત્યારે તો એની રાખ પણ ધૂળ બનીને હવામાં ઉડી ગઈ હશે. એ જ રાખમાંથી બેઠો થઈને મારો દીકરો પાછો આવ્યો છે, તમારો કાળ બનીને. ચુડેલ! બતાવી દો ડોશીને. ઉઠ વિક્રમ બેટા, ઉઠ! આજે સાક્ષાત યમરાજે તને લાંબા આયુષ્યનું વરદાન આપ્યું છે. આજે તારો છેલ્લો દિવસ નથી બેટા, ઉઠ!
વિક્રમ, હું તારો દોસ્ત છું. દોસ્ત નહીં, દોસ્તીના નામે કલંક. વિક્રમ, તારા બધા રૂપિયા ગાડીમાં પડ્યા છે, એને તું લઈ લે, પણ મને જવા દે. પ્લીઝ મને જવા દે. જવા તો દઈશ, પણ જીવતો નહીં. निशुम्भशुम्भमर्दिनीं प्रचण्डमुण्डखण्डिनीं पनेरणे प्रकाशिनीं भजामि विन्ध्यवासिनीं त्रिशूलमुण्ड એણે જ આપણા વિક્રમની હત્યા કરી હતી. गृहे गृहे निवासिनीं भजामि ચીરી નાખા ચુડેલને. सदा भक्तिकारिणीं वियोगशोकहारिणीं भजामि विन्ध्यवासिनीं शूलधारिणीं भजामि विन्ध्यवासिनीं હે ભગવાન, મારા ભાઈ ભાભી અને ભત્રીજાના આત્માની મુક્તિ આપજો. નમસ્કાર પ્રેક્ષક મિત્રો, આપણી આ ફિલ્મના નાયક વિક્રમને તો મૃત્યુ પછી પણ એની ભૂલો સુધારવાની તક મળી, પણ દરેક વ્યક્તિને આવી તક નથી મળવાની. માટે વેળાસર ચેતી જજો. બાઇક, મોબાઈલ અને મોજ મસ્તીમાં જ જિંદગી વેડફાઈ ના જાય એનું ધ્યાન રાખજો. જય માતાજી. અવતાર ધરીને આવ્યો છું, सूरजनी साथ लही हाथों हाथ नहीं छूटे रे साथ कोल दઉં છું સનમ ભેળા જીવશું મરશું જન્મો જન્મ ભેળા જીવશું મરશું જન્મો જન્મ પૂજા
છે દ્વાર દિલના સનમ ભેળા જીવશું મરશું જન્મો જન્મ ભેળા જીવશું મરશું જન્મો જન્મ હો, 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 હો. મુજથી રૂઠીને ઓ સાજા દૂર ના થાતો તું લગા તારા વિયોગની વેદના સહેવાશે નહીં પલવાર સહેવાશે નહીં પલવાર હો, 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 તારો થઈને આધાર ભવો ભવનો ભરથાર તારો થઈને આધાર ભવો ભવનો ભરથાર તારો પડછાયો થઈને રહેશું સનમ ભેળા જીવશું મરશું જન્મો જન્મ ભેળા જીવશું મરશું જન્મો જન્મ દિલ મંદિર ને પ્રેમ મારી પૂજા સનમ તારી કાજે ખુલ્લા છે દ્વાર દિલના સનમ ભેળા જીવશું મરશું જન્મો જન્મ ભેળા જીવશું મરશું જન્મો જન્મ